કેન્દ્ર સરકારે શ્રમજીવીઓના કલ્યાણ માટે 4 નવા શ્રમ કાયદા લાગુ કર્યા છે, જેને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આવકાર્યો છે. લાંબા સમયની માંગ પૂર્ણ થતાં સાંસદે ભારત સરકારનો આભાર માની સામાજિક અને શ્રમિક આગેવાનોની મહેનતને બિરદાવી હતી. તારીખ 21 નવેમ્બર 2025થી દેશમાં 4 નવા શ્રમ કાયદા લાગુ થયા છે અને એનો સીધો લાભ 40 કરોડથી વધુ મજૂર ભાઈઓ બહેનોને મળવાનો છે. હવે દરેક કામદાર સામાજિક સુરક્ષાના છત્ર નીચે આવશે. ફિક્સ ટર્મ પર કામ કરનારાઓને પણ માત્ર 1 વર્ષ પછી જ ગ્રેજ્યુટી મળશે. 40 વર્ષથી ઉપરના દરેક કામદારને મફત વાર્ષિક હેલ્થ ચેકઅપ મળશે. ઓવરટાઈમ કરનારાને પણ બમણું વેતન અને ખતરનાક જગ્યાએ કામ કરનારને 100% હેલ્થ કવરેજ મળશે. આ મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસની વાતનું જીવંત ઉદાહરણ છે. 4 કોડ લાગુ કરવામાં આવ્યા છે એ આપણે શ્રમિક વર્ગને ખૂબ ફાયદો થવાનો છે. નાના વર્ગ માટે, શ્રમિક વર્ગ માટે જે ભારત સરકારે જે લાભો આપવાના છે એમાં જે ઓવરટાઈમ હશે એમને એમની મજૂરી મળી જવાની. આરોગ્ય બાબતે પણ ચિંતા કરી છે કે 40 વર્ષથી વધારે ઉંમર હોય એમને પણ ફ્રી તપાસ કરવાનું પણ આમાં કાયદો વ્યવસ્થા કરી છે. અને આપણે ભારત સરકારનો આભાર માનવો જોઈએ કે નાના વર્ગનો આ સરકાર મોદી સાહેબ ખૂબ ચિંતા કરે છે અને આપણને ખૂબ લાભ થાય એવું સૌ શ્રમિકો વતી અને મારા છોટાઉદેપુર જિલ્લા વતી મેં ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.